અંકલેશ્વર મુસ્લિમ સમાજની આસ્થાને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી સોશિયલ મીડિયામાં કરતા મુસ્લિમ સમાજ દ્વારા કાયદાકીય પગલાં ભરવા માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। અંકલેશ્વર શાંતિનગર મુકામે રહેતા નીતિ સિંઘા નામના ઈસમે પોતાના મોબાઈલ ઇન્સ્ટાગ્રામ પર અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા તમામ મુસ્લિમ સમાજના લોકોની લાગણી દુભાઈ। આવા વ્યક્તિઓ દ્વારા સમગ્ર જિલ્લાના કોમી વ્યમનસ્ય ફેલાવી વાતાવરણ ડહોળાય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે। આ ઈસમે જે અલ્લાહની શાનમાં ગુસ્તાખી કરેલી છે તેનાથી સમગ્ર ભરૂચ જિલ્લા સમગ્ર ભારત દેશના મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાયેલી છે, જેથી સમસ્ત મુસ્લિમ સમાજના લોકોની લાગણી તથા માંગણી કરવામાં આવી હતી કે આ ઈસમ સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એફઆઈઆર દાખલ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવું કૃત્ય કરે નહીં અને આ ઈસમને તાત્કાલિક પકડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી તમામ મુસ્લિમ સમાજના લાગણી તથા માંગણી કરી હતી। ब्यूरो रिपोर्ट गुजरात अद्भुत न्यूज़ गुजराती और रमेश सत्यनी साथे। अस्सलाम वालेकुम। आज रोज भरूच जिल्लाना अंकलेश्वर शहरना नवयुवानो तथा मोटी संख्यामां तमाम मुस्लिम समाजना अंकलेश्वरना नवयुवानो भरूच कलेक्टर साहेब पासे एक मांग लईने आवेला छे कि एक नितीश नामनो छोकरो जे अंकलेश्वर शहरनो छे, जे अंकलेश्वरने समग्र मुस्लिम समाजनी आहत पहोंचे एवा अल्लाहनी शाનમાં गुस्ताखी करी। आवा तत्वो वारंवार मुस्लिम समाजना पैगंबरों और अल्लाहनी शाનમાં गुस्ताखी करे। आ लोको द्वारा त्याना स्थानिक पुलिसने जाण करी। स्थानिक पुलिसे कोई कायदेसરની कार्यवाही न करता आज समग्र अंकलेश्वर शहरना मुस्लिम समाजना नवयुवानो द्वारा भरूचना कलेक्टर साहेब पासे आवी અને રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, ગૃહ સચિવ અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર આપ્યા છે કે આ વ્યક્તિની સામે ફોજદારી કાર્યવાહી થઈ જોઈએ, એને પકડીને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે। એટલા માટે કે કોઈ પણ ધર્મને આ હિન્દુસ્તાન એક બિન સાંપ્રદાયિક દેશ છે, તમામ ધર્મને અહીંયા પોતપોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે, પરંતુ આવા લુખા તત્વો જે બેફામ નિવેદનો કરે અને પોલીસ એમની સામે જે કાર્યવાહી નથી કરતી એના આધારે અમને છૂટો દોર મળે। એટલે આજે અમે સ્વયંભૂ શાંતિપ્રિય રીતે જે ભારતના સંવિધાને મુસલમાનોને અધિકાર આપ્યા તેના સ્વરૂપે આજે કલેક્ટર કચેરી આવી આવેદનપત્ર આપે અને માંગ કરે કે આ વ્યક્તિની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે। અહીંયાથી આ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિ મંડળ ભરૂચના એસપીસી મયુર ચાવડા સાહેબને પણ મળશે અને ત્યાં જઈને પણ આ જ રજૂઆત કરવામાં આવશે કે આની સામે કાયદેસર। સલામ વાલેકુમ, મારું નામ જમીર શેખ છે, હું અંકલેશ્વરનો રહેવાસી છું। અંકલેશ્વરમાં નીતિશ કરીને છોકરાએ જે અભદ્ર ટિપ્પણી અમારા અલ્લાહની શાનમાં કરી છે, ખરેખરમાં બહુ ખોટી ટિપ્પણી કરી, જેમાં ગાળો બેફામ લખવામાં આવી છે અને એણે કાયદાનો કે એનો કશો ભાન એણે રાખ્યો નથી। પોલીસ તંત્ર વિખરાય, મુસ્લિમ સમાજમાં જે લોકો છે એ વિખરાય અને જે હિન્દુ મુસ્લિમનો ભાઈચારો છે એ વિખરાય એવી એણે પદ્ધતિઓ કરવામાં આવી છે। સમગ્ર વર્લ્ડમાં આજે જેટલા બી મુસ્લિમ લોકો રહી છે, જે બી જે હિન્દુસ્તાનમાં 20 લાખથી વધારે મુસ્લિમ લોકો 5 ટાઈમ 20 કરોડથી વધારે મુસ્લિમ લોકો અલ્લાહની 5 ટાઈમ ઇબાદત કરે છે અને સમગ્ર વર્લ્ડમાં 190 કરોડથી વધુ લોકો અલ્લાહની 5 ટાઈમ ઇબાદત કરે છે। એટલે કે આખા પૃથ્વીના 24%થી વધુ મુસ્લિમ લોકો અલ્લાહની ઇબાદત કરે છે। એ બધાની લાગણી દુભાઈ એવી એ ભાઈએ ગાળો અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવેલી છે, જેના પ્રત્યે અમે લોકો કાયદેસરની કાર્યવાહીની માંગ કરવા માટે આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ। તો અમારી એ માંગ છે કે એના પર કાયદેસરની કાર્યવાહી થાય અને એને જેલની સળિયાની પાછળ ધકેલવામાં આવે, તાકે બીજી વાર કોઈ પણ માણસ કોઈ પણ ધર્મનું હોય એ કોઈ બી જાતની કોઈ બી ધર્મના પ્રત્યે આવી કોઈ બી જાતની ટ્વીટ ના કરે। એ ફેસબુક હોય, ટ્વિટર હોય, ઇન્સ્ટા હોય કે ગમે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે માણસને એન્ટરટેન માટે છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માણસના જનરલ નોલેજને વધારવા માટે છે, એના માટે છે। તો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈ બી ખોટા ધોરણે કરવામાં ના આવે અને આને પગલે આને અહીં જ અટકાવવામાં આવે અને આવા માણસની ધરપકડ થાય, એના માટે અમે એવી અમારી માંગ છે। અને એસપી સાહેબ પ્રત્યે બી અમે જઈએ છીએ અને તે પણ અમે એફઆઈઆરની માંગ કરીશું અને આના પ્રત્યે અમે કાયદેસરના પગલાં હાથ ધરીશું।